રામ રામ સીતારામ। તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં। તો હું આપણા બાજુના ગામમાં આવ્યો છું। પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા માટે સાસમ કરીને ગામ છે। આપણા ગામથી લગભગ 4 કિલોમીટર દૂર છે, 3.5-4 કિલોમીટર। ને તો તમને હું દેખાડું। આ ડીઝલ લીધેલ છે આપણે કેરબો 20 લીટરનું થોડું રોટાવેટર કામ છે। અને અહીં વરસાદ ચાલુ છે જુઓ। અને હું જે રસ્તો આવ્યો એ રસ્તો હું પાછળની ક્લિપમાં દેખાડી રહ્યો છું। तो હું આપણા ખેતરમાં આવ્યો હતો અને આજે સાંજનો સમય છે અને તમને દેખાડું। આ મેઘધનુષ દેખાઈ રહ્યું છે। હાલે આ ઝૂમ કરી ત્યાં જુઓ, સામે દેખાય છે, થોડું આછું આછું દેખાતું છે અને પૂરું સામેથી લઈ અને આમ છે। અને હું હાલે આપણા ટ્રેક્ટરમાં માટે ડીઝલ લેવા ગયો હતો બાજુના ગામમાં। તો ત્યાં વરસાદ પણ ચાલુ હતો, આપણે ત્યાં કંઈ નથી। तो आ बीजा दिवसनो सवारनो टाइम है, लगभग 8 वागी रह्या छे, 8 साढ़ा 8 थई रह्या छे। अने तमे जोई शको छो पूरेपूरुं धुम्मस थई रह्युं छे अने वरसाद आववानी पूरेपूरी तैयारीओ छे। हजू सुधी सीजननो पहेलो वरसाद हवे थशे। अने हूँ आ वॉइस ओवर करी रह्यो छुं એટલે તમને જણાવું કે ખૂબ આ વરસાદ થયો હતો એ દિવસે। અને આપણી મગફળી પર દેખાઈ રહી છે અને થોડા થોડા ઝીણા છાંટા પણ આવી રહ્યા હતા। તમે જોઈ શકો છો આગળ ધુમ્મસ ખૂબ છે, આ છાંટાઓના કારણે દેખાય છે। तो अपना जे खेतरों में जे मगफली ने भेज ओछो मळ्यो हतो अने पाणीनी जरूरत पड़ी थी अने मने खबर थी कि वरसाद आवी जशे, आगाही चेक करेली थी। तो एटला माटे उपर थोड़ुं बियारण मुकायुं हतुं। तो हवे आ ओलो आवे एना परथी माटी वधारानी निकળી गई छे थळाईने वरसादना पाणीना प्रेशरना कारणे जे छांटा पड़े तेनाथी। अने दरेक खेतरों में आवुं थई गयुं छे हाले। तो बधा खेतरों में हाल कबूतरा चकलीओ वगैरेनी ज्यां पक्षीओनी एम के आपणे जाळवणी करवी पड़शे, कारण के आ उगता दाणाने ए तोड़ी रही है, खाई जाए छे तो आपने नुकसान थई शके छे। अने आ कंईक आ रीते बधा दाणा आवी गया छे। तो हूँ हाले सांजनो टाइम है, 7 वाग्या छे अने रोड पर आ साइकल लईने निकળી पड्यो छुं। मारा भाईनी छे, काकाना दीकरानी। रोड पर बस आ बंगला पाछळ आपणुं घर छे, थोड़ा अंदर। तो आ साइकल चलावવાની खूब ज मजा आवे छे, कसरत करवा माटे बहुत सारी कहेवाय। आ सादो समय छे, वरसाद આવ્યા પછી पहला गियर में कितना पेडल में तमे जोई शको छो। सारी कसरत पण थई जाय, लोड पण नहीं पड़तो। सारी एवी साइकल है, चलावવાની मजा आवी। पण पैसा पण एवा ज छे, खूब मोंघी छे आज साइकल। तो આગળના વિડીયોમાં તમે જે જોયો રસ્તો એ હું મારા મિત્રને ત્યાંથી રોટાવેટર લાવ્યો તો આપણા રચકાના ખેતરમાં મારવા માટે। અને કામ થોડું વધારે હતું એટલા માટે આપણા પોતાનું ટ્રેક્ટર છે પણ રોટાવેટર નહોતું એટલા માટે લાવ્યો હતો। અને તમને જણાવી દઉં કે અત્યારે લગભગ 4-5 કે લગભગ 6-7 દિવસ પછી હું વિડીયો બનાવી રહ્યો છું। એક્ઝેક્ટ મને યાદ નથી તો તમને હું ના કહી શકું। અને તમને બતાવું કે હાલે વાતાવરણ બધું વાદળછાયું થઈ ગયું છે અને ફૂલ આગાહી છે આપણે ત્યાં। અને આ બધા ખેતરોમાં ઘણા બદલાવ આવી ગયા છે, હું તમને આગળના વિડીયોમાં આવતા વિડીયોમાં દેખાડીશ। અને હું તમને એક વસ્તુ જણાવવા માગું છું, એક વાત કે તમે થઈ શકે તો આ ચોમાસામાં હવે સારો એવો બધા એરિયામાં વરસાદ થઈ ગયો છે ગુજરાતમાં। તો આવી રીતે તમારે ખેતરના શેઢે જે પાળ પડી હોય, શેઢા પાળ કહેવાય, આ શેઢો કહેવાય અમારે ત્યાં। તો અહીં ક્યાં તો પછી આ રીતના કોઈ શેઢા હોય ત્યાં તમને નડે ના, મતલબ કે જે વૃક્ષ તમને कोई भविष्य में पण आडू न थाय कि नड़े ना एवी जग्याए वावी देजो। आवो લીમડો હોય કે કોઈ ફળ ફળાદીનું, तो एनाथी शुं थशे कि આપણું वातावरण एक पर्यावरण पण આપણે उपयोगी थशुं અને આપણને છાંયડો પણ મળશે। जो एम કે અમે આ સામે 3-4 લીમડી ઉછેર છે, એક સામ પાછળ છે, एक आ બે એમ કરીને 3 અને એક આ 4। આ 4 લીમડી लगभग પહેલાં लगभग 5-7 વર્ષ પહેલાં ઉછેરેલી છે। અને અત્યારે હાલના સમયમાં જોઈ શકો છો કે હું એડિટિંગ કરવા માટે જ બેસું છું।
મારે મોસ્ટ ઓફ ખેતરમાં રહેવાનું મને બહુ પસંદ છે, તે જેથી કરીને હું અહીં જ બેસું છું એડિટિંગ કરવા માટે પણ. અને કામ સિવાય વધારાનો ફાર્મ આપણે જે ખેતરમાં વાડીએ રહીએ છીએ, ફાર્મ હાઉસ કહીએ, વાડી કહીએ, સામે આપણું ઘર દેખાય છે. આપણે ગામમાં નથી રહેતા, સામે પેલું ઘર દેખાય આપણું જ છે. તો આ જમીન આપણી બધી ઉધેડ છે, જે રેન્ટ ઉપર રાખીએ છીએ ભાડેથી, અને અહીં જ રહીએ છીએ. તો હું અહીં આ સાઈડે બેસીને કામ કરતો હોઉં છું. બધું એડિટિંગ જેટલા પણ વિડીયો આવે છે બધા એડિટ અહીંથી જ થતા હોય છે. તો આવું પણ કામ આવે, અને આવો લીમડો તો આપણા પશુઓ માટે પણ ચારો પણ થઈ શકે છે. તો મારે તમને બધાને એક જ એવી વિનંતી છે કે તમે વધારે નહીં તો વર્ષે એક ઝાડ સારું એવું વાવો, તો જેથી કરીને આપણે પર્યાવરણને પણ ઉપયોગી બનીએ અને એ ઝાડ આપણને પણ ઉપયોગી બને છે. અને ઝાડ કોઈ દિવસ આપણને નડતું નથી. બસ ખાલી વાત એ વસ્તુનું ધ્યાન રાખવું કે તેને ભવિષ્યમાં આપણે મહેનત કરીને મોટું કરીએ. આ રીતે ઝાડ આ મોટું થડ થઈ ગયું છે તો આને કાપવું ન પડે, કારણ કે આપણી મહેનત ના જાય. અને ઘણા લોકો જે સાચી રીતે મહેનત કરતા હોય એમને ખૂબ દુઃખ પણ થાય છે એ દિવસે. તો એક વસ્તુ એ ધ્યાન રાખી શકાય, આને ઉપરથી કાપી શકાય છે. જેમ કે આ હવે આના ડાળા જે ભારે થઈ રહ્યા છે, આ જે ઉપરના જે ડાળીઓ કહીએ તો એમને કાપવી પણ પડે, કારણ કે ઉપર પડે તો લગાડી પણ શકે આપણને. પરંતુ મેન્ટેન રાખીએ તો ખૂબ સારું કહેવાય. તો મારી તમને એક વિનંતી છે કે એક ઝાડ વાવજો જરૂરથી. અને આ વિડીયો તમને સારા લાગતા હોય મારા, તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. કારણ કે સબસ્ક્રાઈબર કરતાં પણ વિડીયોમાં વ્યૂઝ વધારે પડી રહ્યા છે, તો ખૂબ સારી વાત કહેવાય. અને આવો નવો સપોર્ટ આપતા રહેજો અને લાઇક કરતા રહેજો અંદર વિડીયોની ઉપર.